Hello, good morning students. Welcome BCom semester 2. Namaste, Sri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BCom semester 2. Myself, Professor Nidhi Rawal. I will take your accounting 2. We are using BS Prakasan as a reference book. સ્ટુડન્ટ 4 યુનિટ છે આપણા સિલેબસમાં. આપણે સ્ટાર્ટ કર્યું છે યુનિટ નંબર 4 ઓપરેટિંગ એન્ડ ફાઇનાન્શિયલ લિવરેજ. એમાં લાસ્ટ આપણે સમ જોયા છે. થોડાક સમ મેં તમને લોકોને હોમવર્કમાં આપ્યા છે. આઈ હોપ કે તમે લોકોએ કર્યા હશે. આજે આપણે નવા સમ તરફ આગળ વધીએ છીએ. પેજ નંબર 258 નવી બુકમાં સમ નંબર 21. ફર્સ્ટ અમાઉન્ટ રેડ કરું છું. ફોલોઈંગ consultants financial detail are available about RAM Limited for the year ended on 31st March 2020. 31 માર્ચ 2020ની રામ લિમિટેડની ઇન્ફોર્મેશન આપી છે. કેપિટલ સ્ટ્રક્ચર આપ્યું છે. ઇક્વિટી શેર કેપિટલ એક શેરની પ્રાઇસ 10 રૂપિયા એવા આપ્યા છે 150. 16% ડિબેન્ચર 16%ના ડિબેન્ચર 250 રૂપિયા. ઓપરેટિંગ ડેટા એમાં સેલ્સ આપ્યું છે 500. ઓપરેટિંગ એક્સપેન્સ એક્સક્લુડિંગ ઇન્ટરેસ્ટ 360. ટેક્સ રેટ આપ્યો છે 40%. આન્સર ધ ફોલોઈંગ. કેલ્ક્યુલેટ ધ ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ DFL. ડિગ્રી ઓફ ફાઇનાન્શિયલ લિવરેજ કયો અથવા તો ફાઇનાન્શિયલ લિવરેજ કયો, બંનેની ફોર્મ્યુલા સિમિલર જ આવે છે. એન્ડ ઓલ્સો કેલ્ક્યુલેટ અર્નિંગ પર શેર EPS. અને EPS ફાઇન્ડ કરવાનું એણે કીધું છે. If the company plan to enhance the EPS by 28% in the year using DFL data. DFL ડેટાનો યુઝ કરીને EPS 28% ઇન્ક્રીઝ કરે છે. કેલ્ક્યુલેટ ધ અમાઉન્ટ ઓફ ઓપરેટિંગ પ્રોફિટ ટુ બી જનરેટેડ. કેટલો ઓપરેટિંગ પ્રોફિટ થાય છે એનું કેલ્ક્યુલેશન કરવાનું એણે કીધું છે. ફર્સ્ટ આપણે જે રીતે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવીએ છીએ એ જ રીતે ઇન્કમ સ્ટેટમેન્ટ બનાવવાનું છે. બુક ઓપન રાખજો તમારી પાસે, ટેક્સ્ટ બુક, અને સ્ક્રીનશોટ લેતા જજો. ફર્સ્ટ આન્સર તરફ આપણે આગળ જઈએ. ફર્સ્ટ લખવાનું ઇન્કમ સ્ટેટમેન્ટ ઓફ કંપની. ઇન્કમ સ્ટેટમેન્ટ ઓફ કંપની. બે કોલમ બને છે. પર્ટિક્યુલર અમાઉન્ટ. એમાં ફર્સ્ટ સેલ્સ. સેલ્સ આપ્યું છે 500. આપણે લખીએ છીએ અમાઉન્ટમાં સેલ્સ 500 રૂપીસ માઇનસ વેરિયેબલ એક્સપેન્સ. વેરિયેબલ એક્સપેન્સ આપ્યો છે 360. આપણે માઇનસ કરીએ છીએ 360. 500 માઇનસ 360 એટલે કન્ટ્રીબ્યુશન સી મળે છે 140 માઇનસ ફિક્સ એક્સપેન્સ. ફિક્સ એક્સપેન્સ ડેશ. ફિક્સ એક્સપેન્સ આપ્યો નથી, ન આપ્યો હોય તો ડેશ. 140 માઇનસ 0 તો EBIT તમને મળે છે અર્નિંગ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ 140 માઇનસ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ માઇનસ કરવાનું છે. ઇન્ટરેસ્ટ ઓલવેઝ ડિબેન્ચર ઉપર કેલ્ક્યુલેશન થાય છે. ડિબેન્ચર આપ્યા છે 250ના. 16% 16%ના ડિબેન્ચર આપ્યા છે. 250ના 16% એટલે આવે છે 16%. 250ના 16% એટલે ઇન્ટરેસ્ટ આવે છે 40. EBIT 140 માઇનસ ઇન્ટરેસ્ટ 40 એટલે EBT અર્નિંગ બિફોર ટેક્સ આવે છે 100. સો માઇનસ ટેક્સનો રેટ આપ્યો છે 40%. તો આપણે કરીએ છીએ માઇનસ ટેક્સ 40%. 100ના તમે 40% કરો છો એટલે આવે છે 40 માઇનસ ટેક્સ 40. 100 માઇનસ 40 એટલે આવે છે EAT અર્નિંગ આફ્ટર ટેક્સ અથવા નેટ પ્રોફિટ 60. 100 માઇનસ 40 એટલે આવે છે 60. EAT અર્નિંગ આફ્ટર ટેક્સ અને નેટ પ્રોફિટ 100 માઇનસ 40 એટલે રિમેનિંગ નેટ પ્રોફિટ આવે છે 60. આટલું આપણને ઇન્ફોર્મેશન અવેલેબલ છે, એમાંથી આપણે કેલ્ક્યુલેશન કર્યું છે. હવે આપણે નેક્સ્ટ આગળ જોઈએ. ફાઇન્ડ કરવાનું કીધું છે. ફર્સ્ટ પોઈન્ટમાં
કેલ્ક્યુલેટ ધ ડિગ્રી ઓફ ફાઇનાન્સિયલ લિવરેજ. ડીએફએલ ફાઇન્ડ કરવાનું છે. ઇટ મીન્સ ફાઇનાન્સિયલ લિવરેજ. આપણે લખીએ છીએ ફાઇનાન્સિયલ લિવરેજ ઇઝ ઇક્વલ ટુ EBIT ડિવાઇડ EBT. ફોર્મ્યુલા છે EBIT ડિવાઇડ EBT. EBIT આપણી પાસે અવેલેબલ છે 140 અને EBT આપણી પાસે અવેલેબલ છે 100. EBIT 140 ડિવાઇડ 100 એટલે આવે છે 1.4. 140 ડિવાઇડ 100 એટલે આવે છે 1.4. સેકન્ડ આપણે લખીએ છીએ EPS. EPS ફાઇન્ડ કરવાનું એને કીધું છે ફર્સ્ટ પોઈન્ટમાં. એક DFL અને સેકન્ડ આપણને કીધું છે EPS. EPS અર્નિંગ પર શેર ઇઝ ઇક્વલ ટુ નેટ પ્રોફિટ ડિવાઇડ નંબર ઓફ ઇક્વિટી શેર. ફોર્મ્યુલા છે નેટ પ્રોફિટ આપણી પાસે લાસ્ટ ફાઇન્ડ કર્યો એ આવ્યો છે 60 અથવા EAT. અર્નિંગ આફ્ટર ટેક્સ 60 ડિવાઇડ નંબર ઓફ ઇક્વિટી શેર. નંબર ઓફ ઇક્વિટી શેરમાં આવે છે ટોટલ શેર કેપિટલ આપી છે 150. એક શેરની પ્રાઇસ છે 10 રૂપિયા એટલે આવે છે નંબર ઓફ શેર 15. 60 ડિવાઇડ 15 એટલે આવે છે ₹4. 16 ડિવાઇડ 50. 60 ડિવાઇડ 15 એટલે આવે છે ₹4. એના પછી નેક્સ્ટ સેકન્ડ પોઈન્ટ આપ્યો છે if the company plan enhance EPS by 28% in the next year using the DFL data. DFL નો ડેટા ધ્યાનમાં લઈને શું ફાઇન્ડ કરવાનું કીધું છે? કેલ્ક્યુલેટ ધ અમાઉન્ટ ઓફ ઓપરેટિંગ પ્રોફિટ ટુ બી જનરેટેડ. ઓપરેટિંગ પ્રોફિટ કેટલો જનરેટ થાય છે એ આપણને ફાઇન્ડ કરવાનું કીધું છે. ડીએફએલનો ડેટા ઉપરથી આપણી પાસે EBIT આપ્યું છે 140. લાસ્ટમાં આપણી પાસે જે આપણે ફાઇન્ડ કર્યું છે એ EBIT આપણી પાસે છે 140 પ્લસ 28% નથી ત્યાં તમારે કરવાનું છે 20%. બુકમાં મિસ્ટેક છે ત્યાં તમે કરેક્શન કરજો. 20% તમે ઇન્ક્રીઝ કરો છો. 140 પ્લસ 20% એટલે આવે છે 168. EBIT નવો તમે ફાઇન્ડ કર્યો, નવો પ્રોફિટ તમે ફાઇન્ડ કર્યો. ઓપરેટિંગ પ્રોફિટ 140 તમારી પાસે EBIT છે. બુકમાં 28% કીધું છે, 28% નથી 20% છે. 140 પ્લસ 20% એટલે આવે છે 168. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે સ્ટુડન્ટ્સ. કાંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8321માં મેસેજ કરીને પૂછી શકો છો. સ્ટુડન્ટ્સ ફર્સ્ટ આપણે 4 યુનિટ છે એમાંથી ફર્સ્ટ યુનિટ આપણે છે સાંભળી લેજો. એકાઉન્ટ ઓફ સેલ્સ અંડર ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ એ આપણે જે ડિસ્કસ કર્યું છે સેમેસ્ટર ફર્સ્ટમાં હાયર પરચેસ. કોપી પેસ્ટ એ જ સમ છે, એ જ મેથડ છે, એ જ જનરલ એન્ટ્રી છે અને એ જ પોસ્ટિંગ છે. એના વિડીયોઝ આપણી પાસે યુટ્યુબ ચેનલમાં, શિવશાની યુટ્યુબ ચેનલમાં છે જ. તમે એક વખત એ રિફર કરતા રહેજો. ફર્સ્ટ યુનિટ આપણો એ જ છે, ખાલી નામ ચેન્જ થયું છે. ફર્સ્ટ યુનિટમાં ફર્સ્ટ સેમેસ્ટરમાં એનું નામ હતું હાયર પરચેસ સિસ્ટમ. અત્યારે સેકન્ડ સેમેસ્ટરમાં એનું નામ આપ્યું છે ચેપ્ટરનું અકાઉન્ટ ઓફ સેલ્સ અંડર ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ. એના પછી સેકન્ડ યુનિટ છે રોયલ્ટી એકાઉન્ટ. એટલે ફર્સ્ટ યુનિટ આપણે કેલ્ક્યુલેટ કરેલું છે, સેમ સમ છે, ખાલી અમાઉન્ટ પણ ચેન્જ થતી નથી એટલે એના વિડીયોઝ તમે ઓનલાઈન જોઈ લેજો. સેકન્ડ યુનિટ છે રોયલ્ટી, એ આપણે કરવાનું છે, બાકી છે. થર્ડ યુનિટ વોયેજ એકાઉન્ટિંગ છે, એ પણ આપણે જોવાનું છે, એ પણ બાકી છે. ફોર્થ યુનિટ ઓપરેટિંગ એન્ડ ફાઇનાન્શિયલ લિવરેજ. ઓપરેટિંગ અને ફાઇનાન્શિયલ લિવરેજ એમાં આપણે 3-4 સમ જોયા છે અને જે સેમ મેથડના છે એ મેં તમને લોકોને હોમવર્કમાં આપ્યા છે. તો પ્લીઝ સ્ટુડન્ટ હોમવર્કમાં આપ્યા છે એ સમ જોજો, જાતે ટ્રાય કરજો. કાંઈ પણ ડાઉટ હોય તો તમે કોલેજ ટાઈમિંગ દરમિયાન પૂછી શકો છો. અહીંયા ફોર્થ યુનિટ ઓપરેટિંગ અને ફાઇનાન્શિયલ લિવરેજ કમ્પ્લીટ થાય છે. યુનિવર્સિટીમાં ઇઝી સમ જ પૂછાય છે, આમાં કંઈ વધારે ડિટેલમાં પૂછાતું નથી. પ્લીઝ સ્ટુડન્ટ ધ્યાન આપજો. હવે આપણે 2 યુનિટ કમ્પ્લીટ કરવાના છે. સેકન્ડ યુનિટ રોયલ્ટી અને થર્ડ યુનિટ વોયેજ એકાઉન્ટિંગ. ફર્સ્ટ યુનિટ જે છે એકાઉન્ટ ઓફ સેલ્સ અંડર ઇન્સ્ટોલમેન્ટ સિસ્ટમ.
એ આપણી પાસે ઓલરેડી અવેલેબલ છે શિવશાની યુટ્યુબ ચેનલમાં. જે હાયર પરચેસ છે એ તે જે બીકોમ સેમેસ્ટર 1 માં આપણે શીખીને આવ્યા હતા, વેન્ડર, હાયરર અને વેન્ડર, સિમિલર જનરલ એન્ટ્રી, સિમિલર પોસ્ટિંગ. કોઈ પણ ડાઉટ હોય તો પૂછી શકો છો. નેક્સ્ટ સેશનમાં સ્ટુડન્ટ આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીશું, OH એકાઉન્ટિંગ. થેન્ક યુ વેરી મચ.